हाल में आ रहा आरती में सब हाल में आओ। श्री शिवगोत्र माता जी मंदिर दामन आज स्थापना 9 तारीख बीज है। दर्शन कर सकते हो लाइव माता जी स्थापना लाइव दर्शन सब देख सको। सुख संपत्ति से अटे आया हो ठीक है, नहीं तो पहले लाइव जरूर देख दो। शिवगोत्र माता जी मंदिर दामन बोला है ना एक बोल दीजिए एक ने 3 ले जा भाई हमने संता कमांड में जरूर जय शिवगोत्र माता लगे। जय जय शिवगोत्र। शिवगोत्र माता जी मंदिर लाइव दामन दर्शन कर सकते हैं आप। लाइक और शेयर आगे शेयर करें। जय 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 शिवगोत्र। जय मां शिवगोत्र। ध्यान रखे मां। भाई कम बस दो मरी
બીજાની વસ્તી ભગવાનની શરણમાં જવું પડે. જય સુગોતર કૃષ્ણની શરણમાં ભાઈ મારા રાવણા ઓછે ઘટતે વધારે હું તમને એટલી ચકોર કરું છું. કદાચ જો મારા અહીંયા તો કંકુ કેસરના સાંડલા કરવા જાઉં, તમે ખૂનના સાંડલા કરાય, પણ જો હું શક્તિ જો કદાચ ઉતરી છું તો હું જો એક મગા તમે ગામ જો વસ્તી જો એક ધારા તમારું મન ના રાખો તો હવે મારો ખેલ તો ખેલીશું. એ કોઈને પણ બાક નથી. કદાચ ગામ વસની અંધારું છે, મારા ઘરમાં કદાચ અંધારું છે, પણ કૃષ્ણના ઘરમાં અંધારું નહીં. કદાચ મારો કૃષ્ણ મોરલી ઉપાડશે તે દાડે તમારું કઈ હાજુ રહેવાનું નહીં. હું આટલું જ કહું છું તમને. કદી મારે બોડીએ ભગત મને કઈ ટોકારો કીધો નહીં, મને બોલાય નહીં, પણ હું આજ મારો વાસ્તુ પુસ્તક છે, મારું પર્વ છે, એટલે હું આવીશું જરાક તમને ટકોર કરવા. તમારો જો ક્રોધ તમારો કાળ મારા દરબારની બહાર મોકીને આવજો, નકા મારું શક્તિનું રૂપ ઓળખી જાજો. હું દરબાર તમને એટલું જ કહું છું, જે તમારા દરબારનું મનુષ્ય સંસારનું હેડતું હોય એ પણ મારા શક્તિને ભગવાનને ભોળાનાથને હેડતું નહીં. આટલું તમે ના કરો. હું વસ્તી જોડીને રાખવા જઉં છું. હું વસ્તી તોડી નાખતી નથી, પણ આટલા અફંડા મારા દરબારમાં આવીને કરો છો, મારા શેડા ઉપર પગ દ્યો છો. હું વન 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 ફેદાવી નાખી તમારે. મારું ફેદાયું ભેગું તમારથી આવે નહીં. હું આટલું જ કહું છું. હું શિકોતર, હું શિકોતર, હું સમુદ્રમાં વાસ કરવા વાળી. ભાઈ વસ્તી વાળો અલવારીઓ જરાક નમતું થોડું. મારો શબ્દ છે. હું તમને કહું છું કે એ દરબાર ની કીધું તમારા કાળજાથી પાપ મેકી અને પછી આ દરબારમાં પગ દેજે. હું કોઈનું દરબાર પણ જોવું પણ નહીં. હું શક્તિ તો કદાચ રજવાડામાં નથી, પણ હવે આ કળજગને સમય હું ગુજરી ગયું છું. મલક 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 કણકણમાં ઉતરી ગયું. પાપ અભિમાન અહંકાર એ તમારે વસ્તીમાં હોય તો તમે મારા દરબારથી બહાર મેકીને આવજો. હું તો કહું છું કોઈ શરણમાં જાઓ, કોઈ ભગવાનની આદિની શરણમાં જાઓ, કોઈ શુદ્ધ આશ્રમમાં જાઓ તો આવો કાળ ક્રોધ લઈને ઉતરજો ને. તમારાથી ઠાકુર હોય તો ભરું કરજો, નકા કોઈનું બુરું સોચતા નહીં. કદાચ નર્મદ રૂપમાં છે, પણ કદાચ મારું કંકાળ રૂપ આવી ગયું તો દરબાર એ મારો રૂપ રાજા રજવાડી જાણતા હતા, જીવબી ભગવાન ભગવાનનું કઈ રજવાડી જાણતા હતા. એ કોઈની રીતની ખબર છે નહીં. આ કોઈની વસ્તીમાં હું ભલે કોઈની આવા વાળી નથી. મારું રૂપ હજી પણ 800 વર્ષ થઈ ગયા. 800 વર્ષમાં મારું રૂપ ઓળખ્યું નહીં. મારું રૂપ કેવું છે કેવું નથી. હું કદાચ તો ગદાડી બની જાઉં, કદાચ હું બાળ બની જાઉં, હું નવસંડી બની જાઉં. આ તો કદાચ તમારે વણસનો તે દાડે કરવાનો તો એક ભગતના શેરાની લાજ રાખી જાય. એક ભેદ આવ્યો છે એટલા માટે હું રોકાઈને ઉભી છું. ગમે એમ તમારા મનને આશરે સુધી મારા વાહન મારા રથ એક મકા હમણાં કરો, એક મકા હમણાં કરો છો. હું શક્તિ છું. મારા દરબારમાં ઉતરજો ભાઈ. સભા લાડો ફોંપલો ને ખમા બોલું. ગદાકી અંખાર વિમોન લઈને ઉતર્યા તો વસ્તીનો મરાસ માળી નાખશો ભાઈ. મોટો પણ તમારે આગળ કોઈ ગરીબ ના છોકરા મરી જશે. ખોદા પાડાની ખેલ ના ખેલો મારા દરબારમાં આવીને ભાઈ પૂનથી ઢુકડા રહેજો, પાપથી વેગળા રહેજો. જે તમારાથી થાય
તો એક બાળાથી કરીને 1 રૂપિયાથી કરીને લાખોથી કરીને તમારાથી થાય નહીં. ભલે જો ગાય કબૂતર કૂતરાને ગરીબાને તમારાથી લેવરાય તો 2 પૈસા તમારી કને આયા હોય તો આ હારે રસ્તે લગાવજો. હવે રસ્તામાં લગાવો એ તમારે ભગવાનની દ્વારે કોમ આવે ને, એ તમારે ઘરે પણ કોમ આવે, તમારી પેઢીએ પણ કામ આવે. મારું કહેવાનું તો એ છે. સંત જરા શંકર છે તારા અભિમાન અહંકાર ન લાગતો, તારું રૂપ ના બતાવે. મારા એક શક્તિના રૂપથી ભરજે, મારા શક્તિના રૂપથી હાંડજે. ઠીક છે, ઠીક છે, ઠીક છે. ગામ રાખતું હોય કે વસ્તી રાખતી હોય, ભગવાન રાખતો હોય, હું શક્તિ રાખતી હું, પણ પોતાનો તમારા તર્જ મેં પાલ રાખો, કાયમ તમારો અભિમાન અહંકાર લાવશો તો હું શક્તિ પણ એવા પાપી મારા દરબારમાં રહેવા પણ નહીં દે. ભાઈ આટલું જ કહેવાય છે. વધારે મારે હવે મારા સોપડામાં તો કેટલા આડુજાડા પડ્યા છે, પણ એવું હવે ખોલું નહીં. હવે એ મારા નહીં ખોલવા, પણ એક તમને આજ હું ટોકો મારી જાઉં છું. આજે 3 વખત દાણા રણા હા બળ આજે તમે ગામની હાજરી ભરો છો, પણ 3 દફા આવે છે હજી. જે મારું મંદર થાય 3 દફા આવે છે, એ જગા સાળવે અને મારું રૂપ તમે ના ઓળખી કહો. હું એક મકા 3 વખત ઉતરી 3 વખત હું ઉતરીશ. હું તમારો તપસ્યા શેડા લેવા. તમે ગામ શું કરો છો? તમે કરો છો એ દરબાર, તમે કરો છો એ હું ના વાસું. જો હું વાસું તો તમારું ગામ શું થશે? તમારા મનમાં શું, મારા મંદિરમાં શું કરવું જુઓ છો? હું આટલું જ કહું છું કે જે બી વેગને લાયો છે એને સરળ કરાયા છે અહીંયા, તો કદાચ જે મોટું કામ કરતા છો ભગતને જરૂર એને આશ્રમ બોલાવી. આના ભગત વગર, મારા ભેગ વગર હું તો એક આના સંતના જોડીની દેવી છું. હું તો સંન્યાસી જોગિયાની જોડીની. હું ઉજાણ નગરી થી, હું પાટણ વળી, હું પાટણ થી નડિયાદ કોઠારા, નડિયાદ કોઠારા થી હું જોગુડા પેપરાલા થી હું જગતમાં ફેલાઈ ગઈ. હું ગાયની તણકરે હું શું શીખોતર ભાઈ હાસર. હવે તમે સમજશો તો હું તમારી ભેગી. હા, તમારામાં પાપ મરીને જો મારું સ્મરણ કરશો તો હું આવતી છું. આ હું જગતની કહી દઉં. તમારે ગમે એ કરતા પણ મારો શબ્દ લેવો તારે તમારું પાપ બધું શેડા એના દૂર કરી નાખવું. વધારે પૈસા વાળો હોય એને કે જે મારા દરબારમાં આવે ઉપમાન નહીં કરતો. મારે પૈસાની પડી નહીં. મારે તો હોનામાં મેલ માળ્યો, મારા તો હીરાના સમૂહ, મારા મોતી તમામ નહીં જડીને તમે ન લાવીને મારા દરબારમાં ચડાવી શકો. હું તો વેથી જ્યાજોની ટક્કર મારીને મારા હીરા લાવવાની તાકાત છે. હું તો માજનાના શેડા કાલે જઈને વળગી ગયો તો 1 કરોડ અરબનો લાવીને ઢગલો કરાવી નાખું. પણ એક ગામ વસ્તીનો આધાર ઉપર એક પાવલું આવતું હોય તો એ પાવલાને હું ખંડિત કરીને હું મલકમાં જાસવા જાતિથી લાખો કરોડ. આ દુનિયા કે છે સિકોતર મારા ઘરમાં લઈ જાઉં છે ને મારી છે ને મારી છે. આ તો લઈને જાય છે એના ઘરનું તો શું તમે જુઓ શું કરું છું? હું તો જગતના શેડા નહીં, હું તો પશ્ચિમના 4 શેડામાં મારો ટંકાર આવે. મારું તો કોક દાડો તો અહીંયા સિકોતર નામ કહે છે, મલકમાં શું નામ કહે છે? હું તો ન દુર્ગાની રૂપ છું, ન દુર્ગાનું રૂપ છું. હું તો સરસ્વતી કહો તો હું છું, પાર્વતી કહો તો હું છું, હું તો જગત જનની કહો તો હું છું, હું મહાદેવના ભેળી ખેલવા વાળી હું છું. બીજું કોઈ છે પણ નહીં. એ કાતો મારો બોળિયો ભગત કોઈ એના ઉપર અહંકાર કરતા હોય, અભિમાન કરતા હોય, પણ એના ઉપર કોઈ કરતા નહીં. આ તો જરા હેડતો જરાક અસારા મારશે તો એની જબાન, હું એના જબાન તો શેટે પડતી જ નહીં. પણ એ બળપણા કોઈને બેતો ટકોર મારી જતો રહે તો પણ હું કહું છું ભગત કે જરાક નમતું ત્યાં ત્યાં મારો શબ્દ વાગતો જાતો નહીં. ભાઈ આજ માતાનો
સારું રૂપ કર્યું છે આજ નહીં મોઢામણી મારે કઈ લાયો ખરી બહારથી દુકાનથી ખરીદી લાયો છે શકતો બહારથી લાયો છે કે મારા મગજમાં પડ્યું છે એ રીતે બહારથી લાયો છે બજારથી લાયો છે મારો તરલ તો મળતો નથી યા ભાઈ યા તો ગોપાલના બવણા કરીને લઈને બેઠા છે મારું શિર તો ડૂબું છે પણ તમે વસ્તી જે લાવીને હાજર કરો છો હું લાખ નું કરીને માનો છું ભાઈ મને આટલી ઉઘાડપણામાં શિગોતર વસ્તી આગળ હું આવતી નહીં મારા પરચા જાય છે કોઈ તમારા કમાવાની શક્તિ નથી હું પૈસા લાવું તો ટકોર કરીને જરાક મારો સંદેશ કોસાવી લાવું છું મારા પૈસા ખાતર ગામ દુખી થાતો નહીં મોડા વેલો મારો 1 રૂપિયો કોઈના ઘરમાં પડી ગયો તો હું શીખો તો વર્ષે વળીને લઈને મારા મઢે વળી છે ભાઈ હું જરાક હવળું ઓછો એટલે વગાડ થાવા દેતી નહીં આ તો તમારી જરાક દુરવાણી હારી લાવતા હું દોમણનું દામણ ગઢ ના બજાવું તો હું શીખો ધર્મલગમાં ઉતરીને શમીના તો બારમીના શમીના બાધરીઓના ખેલ ગીતી મારે બાગરીઓમાં ભાગતો નતો આરતી સમિતિ બાવજી જતા ઓનલાઈન દર્શન આરતી કરો આરતી કરો ત્યારે ભાઈ મારા એ મટારી મારા એ ઓરા કોઈને ગરીબને આરતી ચાલુ અમે દર્શન કરશું કોઈ ગરીબના ઉપર જો 5 એરી પથ્થર નાખતા નહીં એ જેટલી પાવલું અડધું પાવલું દિયા તો પ્રેમથી મારી એને કસીની એને ફોસી ના મારે હોવું જોઈએ છે 36 વર્ષ જોઈએ છે હું કોઈ વર્ષને પાછી થયો 36 વર્ષની ગણતરી કરું છું હું આટલું જ જગતન બીજો તમારા ઘરના કરદેવાની ખૂબ કરજો બીજો તારા મારા બાપો બેટા હોય તો મા બાપની સેવા કરજો ભગવાનની એની અંદર છે મા બાપને ટકોર મારીને મેલી દીધા તો ભગવાન તમારા ભેળો નહીં દેવ તમારા ભેળો જ્યાં મા બાપની સેવા છે ત્યાં
બોલો ઘેરાળી મારી જય હો. જય હો જય હો. ભગવાન દેવ દેવતાની જય.